નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વોમાં આગળ વધીએ. નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવું ચેપ્ટર છે આપણું પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 છે પાર્ટ 1 માં આપણું ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીના પુનર્ગઠનને ઇંગ્લિશમાં કહેવાય રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ. રીકન્સ્ટ્રક્શન આપણે મકાનમાં પણ ઘણી વાર એવું કરતા હોય છે. ફર્સ્ટ ટાઈમ તમે કરો ત્યારે એને કન્સ્ટ્રક્શન કહીએ આપણે મકાનનું. 5-10 વર્ષ પછી ફેરફાર કરો તો એને રીકન્સ્ટ્રક્શન કહીએ. એવી જ રીતના પેઢીની સ્થાપના થઈ હોય ત્યારે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જે હોય, પાર્ટનરશિપથી જે ભાગીદારો જોડાયેલા હોય એમાં ફેરફાર કરવામાં આવે એટલે એને રીકન્સ્ટ્રક્શન કહેવાય. નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એટલે એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. આપણે આજે ઈ જ જોવાના છીએ. આજે જોઈએ છીએ આપણે એનો લેક્ચર નંબર 1. પહેલા તો આપણે ઈ જોઈએ કે બોર્ડમાં ચેપ્ટરમાંથી કેવી રીતના પૂછાય છે. બરાબર? તો બોર્ડમાં પ્રકરણમાંથી વિભાગ A માં એક વિકલ્પ પૂછાય છે 1 માર્કનો. વિભાગ B માં એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે અને C વિભાગમાં 3 ગુણનો ટૂંકો દાખલો પૂછાય છે. હવે આ ચેપ્ટરની અંદર તમને છે ને મોટા દાખલા આપ્યા છે. હું ગણાવીશ તમને મોટા દાખલા, પણ હું તમને એમાં સ્પષ્ટ કરી દઈશ કે ભાઈ આ ચેપ્ટરમાંથી તમારે આ રીત નંબર 1, રીત નંબર 2 અને રીત નંબર 3 અને એક્સ્ટ્રા ક્યારેક દાખલા ફેરવીને પૂછાય છે એટલે રીત નંબર 4. બસ પૂરું થઈ ગયું. પછી જે આગળ આપણે ચેપ્ટર ભણશું એ પ્રવેશ નિવૃત્તિ માટેનું ભણવાનું છે. ભણવું તો પડશે જ, પણ બોર્ડમાં નથી પૂછાતું. બોર્ડમાં તો 3 ગુણનો ટૂંકો દાખલો જ પૂછાય છે. શું પૂછાય છે ને એ બહુ મહત્વનું છે. 10 વિકલ્પ ને 10 ટૂંકા પ્રશ્ન પૂરા થાય એટલે વિભાગ C ની અંદર 21મો પ્રશ્ન છે ને 3 માર્કનો દાખલો એ ભાગીદારીના હિસાબોનો હોય અને 22મો દાખલો છે ને એ પુનર્ગઠનનો હોય. બરાબર? આ રીતે બોર્ડમાં પેપર સેટ કરવામાં આવતું હોય છે. એટલે કુલ આ ચેપ્ટરમાંથી 5 માર્કનું પૂછાય છે. ઓકે? ચાલો આપણે ભાગીદારીનું પુનર્ગઠન શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક હતો કનુ ને એક હતો મનુ. આપણે વાર્તા કરતા. હવે માની લો કે કનુ ને મનુ છે એ અત્યાર સુધી 1:1 પ્રમાણમાં એટલે કે સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. 1:1 બરાબર 2. હવે એ બેને એવું મન થયું કે ભાઈ આપણે હવે આ નફા નુકસાનનું પ્રમાણ છે 1:1 નથી રાખવું, હવે બદલાવવું છે. બરાબર? તો નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય અને નવું પ્રમાણ નક્કી કરવામાં આવે 3:2. શું કામ એવું થાય આપણે આગળ ભણવાના છીએ હમણાં. માની લો કે કનુ ને મનુ છે એ નફા નુકસાનનું પ્રમાણ હવે પછીથી 3:2 નક્કી કરે એટલે 3:2 બરાબર 5. તો વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થયો. બરાબર? ભાગીદારો ઈ ને એ જ, કનુ ને મનુ તો કનુ ને મનુ જ, એટલે એને કહેવાય ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. બરાબર? બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 2 ભાગીદારો છે રામ અને શ્યામ. હવે રામ અને શ્યામ અત્યાર સુધી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા. 2:1 એટલે બરાબર 3. હવે એની અંદર નવા ભાગીદારનો પ્રવેશ થયો. નવો ભાગીદાર આવે છે ઘનશ્યામ.
ઘનશ્યામનો નવી પેઢીની અંદર પ્રવેશ થાય. હવે ઘનશ્યામ આવે એટલે શું થાય? રામ અને શ્યામનું નાનું પ્રમાણ હવે હાલે, કારણ કે હવે તો 3 જણા થઈ ગયા. રામ જેમ શ્યામ જેમ ઘનશ્યામ. ભવિષ્યમાં એ ત્રણેય વચ્ચે નફો નુકસાન વેચવો પડશે. તો હવે 2 જેમ 1 તો હાલે નહીં, 2 જણા હોય ત્યાં સુધી હાલે. હવે 3 થઈ ગયા તો નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. માની લો કે આ બધું એક ફોર એક્ઝામ્પલ જ છે. વળી એમ કહેતા નહીં કે સાહેબ આ કેમ આમ હતું. માની લો કે તમે ગમે એ લઈ શકો, એમ મગજમાં ધારી શકો. માની લો કે મેં એવું વિચાર્યું કે ભાઈ રામ શ્યામ ને ઘનશ્યામ છે. હવે નાનું પ્રમાણ 5:3:2 નક્કી કરે છે. એ તો એને જે મજા આવે એ પ્રમાણે નક્કી કરે. પણ તમે અહીંયા એટલું જોવો કે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ બદલાઈ ગયું કે નહીં? કનુ ને મનુ હતા, 2 જ ભાગીદાર હતા. એ 2 જ અંદરો અંદર નફા નુકસાનનું પ્રમાણ બદલાયું હતું. બરાબર. રામ અને શ્યામ 2 હતા, એમાં ઘનશ્યામનો પ્રવેશ થયો એટલે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાણું. હજી એક ઉદાહરણ લઈએ. માની લો કે 3 ભાગીદારો છે, અમર, અકબર, એન્થની. ફોર એક્ઝામ્પલ એનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે 3:2:1 બરાબર 6. એટલે અમર, અકબર, એન્થની 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બરાબર. હવે એમાં માની લો કે એન્થની છે, એને એમ થયું કે ભાઈ આપણે હવે આ કઈ ધંધો કરવો નથી, મારે તો નિવૃત્ત થઈ જવું છે. એટલે એન્થની નિવૃત્ત થઈ જાય, રિટાયરમેન્ટ લઈ લે. એને હવે આ કઈ ન કરવું હોય તો એન્થની વયો જાય. તો હવે નફા નુકસાનનું પ્રમાણ તો એ હાલે નહીં, કારણ કે 3 હતા, અમર, અકબર, એન્થની. 3:2:1. હવે થઈ ગયા 2, અમર અને અકબર. તો આપણે જનરલી પ્રેક્ટિકલી એવું હોય છે કે કાંઈ વાંધો નહીં, તો કાલથી એન્થની છોકરો આવી જાય. એવું ન હોય આમાં. બરાબર. કારણ કે આ ભાગીદારી છે, પાર્ટનરશિપમાં પાર્ટનરશિપ એક્ટ મુજબ એવું ન હોય કે એન્થની વયો જાય એટલે કાલથી એન છોકરો, એન ભાણિયો, એન ભત્રીજો, એન માસીનો દીકરો. એમ ન હોય ભાઈ. અમર, અકબર, એન્થની 3 ભાગીદારો છે. 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. હવે એમાં એન્થની નિવૃત્ત થઈ જાય તો વધે 2 જ, અમર ને અકબર. તો નફા નુકસાનનું પ્રમાણ બદલાવવું જ પડે ફરજિયાત. માની લો કે નક્કી થાય 5:4. તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ હતું એ બદલાયું કે નહીં? બરાબર. તો હવે તમારી સામે સ્ક્રીનમાં 3 વસ્તુ છે. પહેલા પોઈન્ટમાં આપણે શું જોયું? તો કે કનુ ને મનુ જ રહે, કોઈ નવો આવે નહીં, કોઈ ગુજરી જાય નહીં, કે કોઈ નિવૃત્ત ન થાય. એને કહેવાય ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. ભાગીદારો ચાલુ જ, કનુ મનુ જ, અને એનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાઈ જાય. બરાબર. એના પણ કારણો હોય, આપણે જોવાના જ છે હમણાં આગળ. તો નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાણું. રામ અને શ્યામમાં શું થયું? તો કે નવા ભાગીદારનો પ્રવેશ થયો એટલે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાઈ ગયું. અમર, અકબર, એન્થનીમાં શું થયું? તો કે એન્થની નિવૃત્ત થયો એટલે વૈધા અમર ને અકબર 2 જ. અથવા તો એન્થનીનું મૃત્યુ પણ થાય તો પણ વધે 2 જ, અમર ને અકબર. એટલે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાવવું જ પડે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કારણોસર, મેં તમને 3 કારણ આપ્યા, 3 મુખ્ય કારણો છે. કોઈ પણ કારણોસર નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ને એટલે એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. સમજાઈ ગયું બધાને? ક્લિયર? ફરીથી બોલું છું. કોઈ પણ કારણોસર, કારણ નંબર 1, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. કારણ નંબર 2,
નવા ભાગીદારનો પ્રવેશ થયો એટલે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાણું. કારણ નંબર 3, કોઈ ભાગીદાર નિવૃત્ત થયો એટલે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાણું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કારણસર નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એને કહેવાય ભાગીદારીનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનર્ગઠન. પુનર્ગઠન નહીં, પુનર્ગઠન. ઘણા વિદ્યાર્થીઓ પુનર્ગઠન કહે, પુનર્ગઠન નહીં પણ પુનર્ગઠન. બરાબર, એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. ક્લિયર બધાયને? તમને એમ કે ભાગીદારીના પુનર્ગઠનના કારણો જણાવો, તો આ ત્રણેય કારણો તમારી સામે જ છે. કે ચાલુ ભાગીદારો એવું નક્કી કરે કે ભાઈ આપણે આ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નથી મજા આવતી, કંઈક નવું નક્કી કરીએ, તો એ પહેલું કારણ. કોઈ નવા ભાગીદારનો પેઢીમાં પ્રવેશ થાય તો પણ નનું પ્રમાણ બદલાઈ જાય, બીજું કારણ. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો પણ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાઈ જાય. આ બધાય કેસમાં નનું વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય અને નનું વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એટલે એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. ઓકે, સમજાઈ ગયો કોન્સેપ્ટ તમને આખો? તો ડેફિનેશન જોઈએ આપણે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીમાં કોઈ પણ કારણોસર ભાગીદારો વચ્ચેના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં કરવામાં આવતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. ફરીથી, ભાગીદારી પેઢીમાં કોઈ પણ કારણોસર ભાગીદારો વચ્ચેના નફા નુકસાનની નનુના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આપણે હમણાં ઉદાહરણ જોયું એમાં જોયું ને કે જુદા જુદા કારણો હોઈ શકે, એમાંથી કોઈ પણ કારણોસર ભાગીદારો વચ્ચેના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એટલે એને કહેવાય ભાગીદારીનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનર્ગઠન. ક્લિયર બધાયને? તો આ ડેફિનેશન આપણે 2-3 વખત લખી નાખશું રફમાં અને પાકી કરી લેશું. બોર્ડમાં પૂછાઈ શકે તમને, આઈએમપી પ્રશ્ન છે. આ પણ તમને પૂછાઈ શકે 1 માર્કમાં કે ભાગીદારીના પુનર્ગઠનના કારણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીના પુનર્ગઠનના 3 કારણો છે. 3 એ 3 મેં તમને સમજાવી દીધા. પહેલું કારણ કયું? તો કે કનું મનું. કનું મનું એટલે ચાલુ ભાગીદારો વચ્ચે નનુના પ્રમાણમાં ફેરફાર થાય. કનું અને મનું, કનું ને મનું જ રહે. જૂનું પ્રમાણ હોય એ ચેન્જ કરીને નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરે. આ પહેલું કારણ થયું. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ એવું કનું ને મનું ને શું મન થાય? ઓલામાં તો સમજા હાલો કે ઘનશ્યામ આવ્યો એટલે બદલાવું પડ્યું. ઓલામાં સમજા એન્થની ગુજરી ગયો, એન્થની નિવૃત્ત થયો એટલે નનું પ્રમાણ બદલ્યું. પણ આમાં કનું ને મનું ને શું થઈ ગયું એવું કે નનુની વહેંચણીનું પ્રમાણ બદલાવી નાખ્યું એને? તો આ પણ એક ટૂંકો પ્રશ્ન છે. તમને બોર્ડમાં પૂછે કે ચાલુ ભાગીદારો વચ્ચે નનુની વહેંચણીના પ્રમાણમાં શા માટે ફેરફાર કરવામાં આવે છે? તો એના 2 કારણો છે. કારણ નંબર 1, કોઈ ભાગીદાર પેઢીનું સંચાલન કરતો હોય, માની લો કે કનું ને મનું છે, એમાં અત્યાર સુધી એમાં ભાગ પાડ્યા હોય કે કનું છે એ સવારના દુકાન ખોલશે, મનું છે એ દુકાન વધાવશે, કનું છે એ અંદરના કામ સંભાળશે, મનું છે એ બહારના કામ સંભાળશે. બરાબર? હવે કનું આખી પેઢીનું મેનેજમેન્ટ કરતો હોય તો એના કારણે એનું કામ એ હોય ને મનુનું કામ બીજું હોય, બહારનું માર્કેટ એ સંભાળતો હોય. હવે કનુની ફરજ છે કે એને મેનેજમેન્ટ કરવાનું જ હોય. પણ હવે કનુની તબિયત નથી સારી રહેતી અથવા તો કનુના કઈ પોતાના અંગત કારણો હોય
એના કારણે હવે સંચાલનમાં ધ્યાન આપી શકે એમ ન હોય. જોજો પેઢીમાં તો એને રહેવાનું જ છે, પણ માલિક તરીકે રહેવું છે એને. હવે એ પેઢીનું સંચાલન જે કરતો હતો એ કરી શકે તેમ ન હોય. બરાબર. તો તમારે શું કરવું પડે? તો કે પેઢીની અંદર એક મેનેજરની નિમણૂક કરવી પડે, અથવા તો આ પેઢીનું સંચાલન પણ અમે મનુને જ કરવું પડે. એટલે મનુને પેઢીનું સંચાલન કરવાનું અને માર્કેટ સંભાળવાનું. તો મનુ બિચારો મરી જાય ને આમાં. કનુને બેઠા બેઠા પૈસા મળે એવું ન હાલે ને. એટલે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાવવું પડે. સમજાઈ ગયું બધાને? કારણ નંબર બી, મેં તમને કીધું કે ભાઈ બે ભાગીદારને સમય તો સરખો જ આપવો પડે. કનુ વહેલી સવારે આવીને દુકાન ખોલતો હોય, મનુ છે એ દુકાને મોડે સુધી બેસતો હોય. એટલે બે માની લો કે ધંધાની અંદર 10-10 કલાક આપતા હોય, સરખી કલાક. અને હવે માની લો કે ભવિષ્યમાં કનુ છે એ પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય, તો ભાઈ ટાઈમ તો બેને સરખો જ આપવો પડે જે નક્કી થયું એ મુજબ જ. હવે કનુ એમ કે હું આમ નહીં આવું, હું 2 કલાક જ આવીશ કે 3 કલાક જ આવીશ, તો પછી ઈ જે બેસતો હોય ને જે કામ કરતો હોય, હવે ઈ કામ કોક બીજાને કરવું પડે. કામ મનુને કરવું પડે, કામ માણસ રાખવો પડે. તો નેચરલી અહીંયા નફા નુકસાનની મનુની જવાબદારી વધી જાય, એટલે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવો જ પડે. બરાબર. તો 2 કારણ તમારે યાદ રાખવાના: સંચાલન અને સમય. સંચાલન સમય, સંચાલન સમય, સંચાલન સમય, સંચાલન સમય, સંચાલન સમય. 2 કારણ યાદ રાખવાના છે. ફરીથી તમને બોર્ડમાં પ્રશ્ન પૂછે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર શા માટે કરવામાં આવે છે પુનર્ગઠન વખતે? તો કે સંચાલન સમય. સંચાલન સમય, કોઈ ભાગીદાર પેઢીનું સંચાલન કરતો હોય પણ હવે કરી શકે એમ ન હોય. અત્યાર સુધી કોઈ ભાગીદાર પૂરતો સમય ફાળવતો હોય પણ હવે ભવિષ્યમાં ફાળવી શકે તેમ ન હોય. તમે તમારા શબ્દોમાં પણ લખી શકો. તમારે યાદ રાખવાના છે 2 જ પોઈન્ટ: સંચાલન અને સમય. ઓકે. તો આ પહેલું કારણ થયું. આ જે પુનર્ગઠનનું પહેલું કારણ છે ને, ચાલુ ભાગીદારો વચ્ચે નાના પ્રમાણમાં ફેરફાર થાય, એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. બીજું કારણ છે, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. આપણે જોયું કે અમર અકબર એન્થની, એમાં એન્થની નિવૃત્ત થઈ જાય અથવા તો એન્થની મૃત્યુ પામે, તો નેચરલી નાનું પ્રમાણ તો બદલાવું જ પડે. આપણે જોયું. બરાબર. કારણ કે અમર અકબર એન્થની 3 હતા, હવે 2 થઈ ગયા, અમર ને અકબર. તો નાનું પ્રમાણ બદલાવું પડે કે નહીં? તો આની આપણે ડિટેલમાં ચર્ચા આખું ચેપ્ટર છે નિવૃત્તિ એમાં કરવાની છે. અને ત્રીજું કારણ છે અઘરામાં અઘરું ચેપ્ટર, એટલે નવા ભાગીદારનો પ્રવેશ. વાર્ષિક હિસાબોની સાથે તમે ઊભું રાખી શકો. 2 ચેપ્ટર આખા એકાઉન્ટમાં સૌથી અઘરા ગણાય: એક ભાગીદારીના વાર્ષિક હિસાબો અને એક પ્રવેશ. એટલે આ 2 ચેપ્ટર તો હું તમને ઓનલાઈન નહીં જ ભણાવું. બરાબર. કારણ કે આ 2 ચેપ્ટરમાં વારે લાગશે અને અઘરા ચેપ્ટર છે. નવા ભાગીદારનો પ્રવેશ થાય. રામ ને શ્યામ 2 હતા, હવે 3 થઈ ગયા: રામ શ્યામ ને ઘનશ્યામ. ઘનશ્યામનો પ્રવેશ થયો, એ આપણે પ્રવેશની અંદર ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પુનર્ગઠન એટલે પુનર્ગઠન ચેપ્ટર, પ્રવેશ અને નિવૃત્તિ, એમ 3 ચેપ્ટર છે. એ આ 3 કારણો છે. પહેલું કારણ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, આખું ચેપ્ટર આપણું એનું જ છે. બીજું કારણ છે એ નિવૃત્તિમાં ભણવાનું છે. ત્રીજું કારણ છે એ પ્રવેશમાં ભણવાનું છે. બરાબર. તો યાદ રાખવું કઈ મુશ્કેલ છે નહીં. ચાલુ ભાગીદારો વચ્ચેના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય. ચાલુ ભાગીદારોમાં ફેરફાર થાય તેમાં 2 વસ્તુ યાદ રાખવાની: સંચાલન સમય, સંચાલન સમય, સંચાલન સમય. ઓકે. ક્લિયર બધાને? ભાગીદારીના પુનર્ગઠનના કારણો. ફરી પાછું, ભાગીદારીનું પુનર્ગઠન એટલે
કોઈ પણ કારણસર નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાય એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. હવે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એના કારણો કયા? તો કે ચાલુ ભાગીદારો બદલાવે, કોઈ ભાગીદારનો પ્રવેશ થાય કે કોઈની નિવૃત્તિ કે મૃત્યુ થાય. ચાલુ ભાગીદારો શું કામ બદલાવે? સંચાલન સામાયિક. ઓકે, યાદ રહી ગયું બધાને? ચાલો આગળ જોઈએ. હવે ચાલો હવે ભાગીદારીના પુનર્ગઠન વિશે આપણે સમજી ગયા, પણ પુનર્ગઠન થાય ને ત્યારે બે બહુ મહત્વના મુદ્દા ઉદ્ભવે છે. આ જે બે મહત્વના મુદ્દા છે ક્યાં ક્યાં ઉદ્ભવે છે? તો પહેલો મુદ્દો છે ત્યાગનું પ્રમાણ અને બીજો મુદ્દો છે લાભનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, તમે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાવશો ને ચાલુ ભાગીદારો વચ્ચે જ, એટલે શું થશે? તો કે એકને લાભ થશે અને બીજાને નુકસાન થશે. નુકસાનને આપણે બીજા શબ્દમાં ત્યાગ પણ કહી શકીએ. બરાબર? એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે શું થાય છે એ જોઈએ આપણે. આજે હું તમને સમજાવું છું ને એ સમજવું તમારા માટે બહુ જ જરૂરી છે. પ્રવેશ નિવૃત્તિ બેયમાં તમને કામ આવશે. આગળ આપણા 8 માર્કના મોટા દાખલાના ચેપ્ટર છે એમાં. માની લો કે એક હતો કનુ ને એક હતો મનુ. એની નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કનુ ને મનુનું 1:1 બરાબર 2. જો ઈ 1:1 બરાબર 2 આપણને રકમમાં આપ્યું હોય, હવે હું એને કન્વર્ટ કરું છું 1/2 1/2 એટલે તો 1/2 એટલે 0.50. બીજી ભાષામાં કહીએ તો 1 રૂપિયો નફો થાય તો 50 પૈસા કનુના ને 50 પૈસા મનુના. આ રીતના આપણે બોલી શકીએ. બરાબર? તો એમાં તમને ઝડપથી સમજાઈ જશે. એટલે કે પછી જે લખ્યું છે ને એમાં હવે માની લો કે કનુ ને મનુ આ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાવીને કનુ મનુ નક્કી કરે નવું પ્રમાણ 3:2 બરાબર 5. એટલે 3/5 અને 2/5. 3/5 એટલે 0.60 આવે. 2/5 એટલે 0.40 આવે. 0.60 ને 0.40 ને હું આમ પણ બોલી શકું કે ભાઈ 1 રૂપિયો નફો થાય તો 60 પૈસા કનુના ને 60 પૈસા 40 પૈસા મનુના. બરાબર? તો હવે તમે છે ને એટલે કે પછી લખ્યું ને એ જ જોઈ રાખો. શું થાય છે? જૂનું પ્રમાણ એટલે પેલા, નવું પ્રમાણ એટલે હવેથી. તો પેલા કનુને 50 પૈસા મળતા હતા, હવે કનુને કેટલા મળે છે? 60 પૈસા હવેથી. તો કનુને શું થયો? ફાયદો. ફાયદાને શું કહેવાય? લાભ. તો કનુને લાભ થયો. હવે મનુમાં જુઓ તો મનુની અંદર મનુને પેલા મળતા હતા 50 પૈસા, હવે કેટલા મળે છે? મનુને 40 પૈસા મળે છે. તો મનુનો શું થયું? તો કે મનુને નુકસાન થયું. નુકસાનને બીજી લેંગ્વેજમાં આપણે ત્યાગ પણ કહી શકીએ. તો મનુ ત્યાગ કરે છે. બરાબર? હવે કનુને કેટલો લાભ થાય છે? તો કે મોટામાંથી નાની રકમ બાદ કરો એટલે કે 60 પૈસામાંથી 50 પૈસા બાદ કરો એટલે 10 પૈસા આવશે. એ કર્યું શું તમે? 60 પૈસા અને 50 પૈસા એટલે 60 પૈસા એટલે શું છે? તો કે નવું પ્રમાણ. 50 પૈસા એટલે શું છે? તો કે જૂનું પ્રમાણ. તો લાભનું સૂત્ર થઈ ગયું. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બરાબર? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. કનુમાં શું કર્યું તમે? 60 પૈસામાંથી 50 પૈસા બાદ કર્યા. બરાબર? એટલે 10 પૈસાનો બેનિફિટ થયો કનુને. શું કર્યું? 60 પૈસામાંથી 50 પૈસા બાદ કર્યા એટલે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બરાબર? આ એનું સૂત્ર થઈ ગયું. હવે મનુમાં જોઈ રાખો એટલે કે પછી લખ્યું એમાં તો કે મનુને કેટલું નુકસાન થાય છે એ મેળવવું હોય તો કે એમાં મોટામાંથી નાની રકમ બાદ કરવી પડે. એટલે 50 પૈસામાંથી 40 પૈસા બાદ થાય. મનુમાં 50 પૈસામાંથી 40 પૈસા બાદ કરો એટલે મનુમાં શું થાય? તો કે મનુનો ત્યાગ આવશે 0.10. તો 50 પૈસા માઇનસ 40 પૈસા. મનુમાં શું થયું? ઊંધું થયું.
50 પૈસા પહેલા લખ્યા, 40 પૈસા પછી લખ્યા, કારણ કે મોટામાંથી નાનું બાદ થાય ને હંમેશા. તો 50 પૈસા એટલે જૂનું પ્રમાણ, 40 પૈસા એટલે નવું પ્રમાણ, બરાબર. એટલે એમાં 0.10 ઈ જ આવે, કારણ કે જે મનુ ત્યાગ કરે ને ઈ જ ઓલાને મળે. હવે પછી કનુ ને મનુ બે હરખું કામ કરતા હોય, હવે મનુ ઓછું કામ કરશે એટલે એને ઓછો નફો આપવાનો. ઈ કામ કરશે કોણ? તો કે કનુ. તો કનુ ને એટલો વધારે નફા ભાગ આપવાનો. સમજાઈ ગયું બધાને? અહીંથી કાઢીને અહીંયા આપી દેવાનું, મનુમાંથી કાઢીને કનુને આપી દેવાનું. તો હવે તમે મનુમાં જોઈ રાખો, 50 પૈસામાંથી 40 પૈસા બાદ કર્યા એટલે 50 પૈસા એટલે શું? તો કે જૂનું પ્રમાણ, અને 40 પૈસા એટલે શું? તો કે નવું પ્રમાણ. તો એમાં સૂત્ર શું આવ્યું? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, બરાબર. તો બેયના સૂત્ર જોઈ લઈએ આપણે. ભાગીદારનો લાભ કેવી રીતના મળે? તો કનુને જોઈ રાખો, 60 પૈસા માઇનસ 50 પૈસા એટલે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ભાગીદારનો ત્યાગ કેવી રીતના મળે? તો કે ત્યાગની અંદર મનુમાં જોઈ રાખો, 50 પૈસા માઇનસ 40 પૈસા, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એક જ સૂત્ર યાદ રાખવાનું ત્યાગનું. ત્યાગ હંમેશા જૂનમાં થાય, ત્યાગ હંમેશા જૂનમાં થાય. જૂન એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, બરાબર. લાભનું એનાથી ઉલટું સૂત્ર, એ તો આપણે દાખલામાં જોવાનું જ છે, એટલે એનું બહુ ટેન્શન ન લેતા. ચાલો હવે ત્યાગના પ્રમાણનું આપણે ડેફિનેશન જોઈ લઈએ. તો ત્યાગના પ્રમાણની ડેફિનેશન શું છે? તો ચાલુ ભાગીદારો વચ્ચે જ્યારે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, આટલું તો કોમન ઓલું કારણ હતું ઈ જ આવ્યું. ત્યારે અમુક ભાગીદારને શું થાય? તો કે નફાના પ્રમાણમાં ઘટાડો થઈ જાય. ત્યાગ એટલે ઘટાડો થાય નફામાં, એટલે કે પેલા કરતા ઓછો ભાગ મળે. તો જે ઘટાડો થાય એને કહેવાય ત્યાગનું પ્રમાણ. ફરીથી, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે, આમાં તમે થોડોક ચેન્જ કરીને તમારી રીતે લખી શકો. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, એટલે કારણ ઓલું આપણું હતું એ પહેલું કારણ. ત્યારે અમુક ભાગીદારને શું થાય? તો કે નફાના પ્રમાણમાં ઘટાડો થાય, ત્યાગ છે એટલે કે પેલા કરતા ઓછો ભાગ મળે. તો જે ઘટાડો થાય એને કહેવાય ત્યાગનું પ્રમાણ. એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે, 1 + 1 ફ્રી. બીજી વ્યાખ્યા તમને આની ભેગી ફ્રી મળશે. જોવો તમે લાભના પ્રમાણમાં ડેફિનેશન તમે બનાવવામાંથી. હાલો મારી હારે બોલતા જાઓ. લાભના પ્રમાણની ડેફિનેશન. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડાને બદલે શું લખવાનું? વધારો થાય. લાભ એટલે વધારો, એટલે કે પહેલા કરતા નફામાં કેવો ભાગ મળે? ઓછો નહીં. હવે શું લખવાનું? વધુ. તો જે વધારો થાય એને કહેવાય લાભનું પ્રમાણ. જોઈ લ્યો છે. ઓકે, એક જ ડેફિનેશન યાદ રાખવાની છે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, ત્યારે અમુક ભાગીદારોના નફામાં વધારો થાય છે. લાભ એટલે કે પહેલા કરતા વધુ ભાગ મળે છે. તો જે વધારો થાય ને એને કહેવાય લાભનું પ્રમાણ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ આપણે રીત નંબર 1 ત્યાગનું પ્રમાણ ના દાખલા આપણે જોશું. ત્યાગ હંમેશા જૂનમાં થાય, એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત.